નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ વિકલ્પ વિજ્ઞાનમાં. દર્શક મિત્રો, એક મિત્રનો પ્રશ્ન છે કે શું ગણોતની જમીનને આપણે ગીરવે મૂકી શકાય? તો ચાલો દર્શક મિત્રો, આજે આપણે આના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ. તો દર્શક મિત્રો, જ્યારે ગણોત ધારા અંતર્ગત કોઈ પણ વ્યક્તિને જમીન મળવા પાત્ર રહેલી હોય અને એ જમીનની અંદર કહી શકાય કે કોઈ પણ પ્રકારના અન્ય વ્યક્તિ એની અંદર કબજો ન કરી શકે. તો કબજો નહીં કરવાનું કારણ શું? તો એ જે જમીન છે એ ગણોત ધારા અંતર્ગત એવી વ્યક્તિને સોંપવામાં આવેલી છે કે જેની પાસે જમીન નથી અથવા ખૂબ જ ઓછી છે. તો એવી વ્યક્તિ પાસે જમીન જ ન હોય એટલે એના પરિવારનું ગુજરાન ચલાવવા માટે કહી શકાય કે ગણોત ધારા અંતર્ગત જે તે વ્યક્તિને સરકારશ્રી દ્વારા જમીન ખેડાણ અર્થે આપવામાં આવતી હોય છે. તો એવા જે ખેડૂત મિત્રને જે કહી શકાય કે ખેતીની જમીન છે જે ગણોત ધારા અંતર્ગત આવતી હોય અને ગણોતને આપવામાં આવેલી હોય, તો આવી જે જમીન છે એ પ્રતિબંધિત હોય છે. તો શાને માટે પ્રતિબંધિત? તો ન એ જે પણ ગણોત ધારા અંતર્ગત મળેલી જમીન છે એ ન એ કોઈને વેચી શકે, ન એની અંદર કોઈ અન્ય વ્યક્તિને ખેડાણ અર્થે પણ આપી શકે અને એ જમીનનું નહીં એ વેચાણ કરી શકે. તો પછી એવી ખેતીની જમીનને ગીરવે તો ન જ મુકાય ને. એટલે આ જે કહી શકાય કે જે પ્રશ્ન છે એ પ્રશ્નનો સૌથી પહેલાં તમને કહી દઉં કે જવાબ એ છે કે જે ગણોત ધારા અંતર્ગત મળેલી જમીન હોય અને ગણોતિયાની જે જમીન હોય એને ક્યારે પણ કોઈ પણ પ્રકારનું ખેડ્યા સિવાયનું કાર્યવાહી એની અંદર કરી શકાતી નથી. ન એને ગીરવે મુકાય કે ન એની આપણે કહી શકીએ કોઈ અન્યને ખેડવા આપી શકાય, ન દાને આપી શકાય, કંઈ જ નહીં. એટલે આવા જે પણ ખેડૂત મિત્રો છે એ પોતાની જે ખેતીની જમીન એમને ખેડવા માટે આપેલી છે. એટલે એ જે વ્યક્તિને ખેડૂતને જે કહી શકાય કે ખેડવા અર્થે આપેલી જે જમીન છે એ વ્યક્તિનું અવસાન થાય છે. તો ત્યાર પછી લીગલી એના જે પણ કાયદેસરના વારસદારો છે કે જે કુટુંબના જે કહી શકાય કે એમના લોહીના સંબંધો છે કે જે અંતર્ગત એમનો સમાવેશ પરિવારની અંદર થતો હોય એ લોકો ખેડી શકે. પરંતુ જે પરિવાર છે એના બહારના કોઈ પણ સભ્ય આવા ખેડૂત મિત્રની જમીન પર કબજો કરી શકે નહીં કે એનો કોઈ પણ પ્રકારે કહી શકાય કે ખેતી કરી શકે નહીં. આ ગણોત ધારા અંતર્ગત જે ખેતીની જમીન મળવા પાત્ર છે એ સ્પષ્ટપણે એટલું જ કહે છે કે જે ખેડૂત પાસે જમીન ન હોય અને જે ખેડૂત ગરીબ હોય એને ખેડાણ કરીને પોતાનું ગુજરાન ચલાવવા માટે સરકારશ્રી દ્વારા આપવામાં આ જે ખેતીની જમીન આવે એટલે એવો ખેડૂત પછી એ જમીન કોઈ અન્યને સોંપી શકે નહીં. અને જો જે પણ કહી શકાય કે પ્રતિબંધો છે એ પ્રતિબંધોમાંથી કોઈ પણનો એક ભંગ થાય છે તો એવા સંજોગો દરમિયાન સરકારશ્રી એ જે આપેલી જમીન છે ગણોત ધારા અંતર્ગત જે ખેડૂતને આપેલી જે જમીન છે એ પરત લઈ શકે છે. જો તમે એ જમીનનું વેચાણ કરો છો, કોઈને ગીરવે મૂકો છો અથવા કોઈને પૈસા લઈને અન્યને ખેડવા આપો છો તો આવી કોઈ પણ કાર્યવાહી કે પ્રક્રિયા એ ગણોત ધારા અંતર્ગત મળેલી જમીનમાં કરી શકાતી નથી. અને એવી રીતના જો કોઈ પણ ખેડૂત મિત્ર કરશે અને સરકારને કે મામલતદારને કે પછી કલેક્ટરને જો ખબર પડશે તો તમારી એ જે ખેતીની જમીન છે એ સરકારશ્રી પરત લઈ શકે છે. તો દર્શક મિત્રો, આ જ રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો હું મારા ચેનલના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરતી રહું છું. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.